સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિયોગીજી મહારાજની જય, ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય, હરિ પ્રબોધમ પરિવારની જય જય જય, હરિ પ્રબોધમ સંસ્કાર ધામની જય જય જય. મને મારા ફાધરે એક સ્માર્ટ વોચ ગિફ્ટ કરેલી, જેમાં તેની સાથે એક બુક આવેલી, યુઝર ગાઈડ. તેમાં લખેલું હતું કે મારે સ્માર્ટ વોચમાં કેવી રીતે ચલાવવી અને તે કેવી રીતે તેનો ઉપયોગ કરવો. એવી રીતે આપણને પણ ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે અને આપણે કોઈ તેની યુઝર ગાઈડ હોય તો તે ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રી ગ્રંથ છે, જેમાં કુલ 212 શ્લોક છે અને તેમાં જેના 200 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. આ શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે કરુણા કરીને ખાવા પીવા, બોલવા સાંભળવા અને કપડાં પહેરવાના વિવેકથી લઈને કોની સાથે મિત્રતા રાખવી અને કોની સાથે વ્યવહાર કરવાના લઈને બ્રહ્મરૂપ થવા સુધીની બધી વાતો લખી છે. સરદાર વલ્લભભાઈ પટેલે પણ કહ્યું છે કે જો ભારતનો દરેક નાગરિક શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવતો થઈ જાય તો ભારતમાં કોર્ટ અને જેલની જરૂર પણ ન પડે. અને અમારા ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ પણ કહેતા હતા કે શિક્ષાપત્રી એ આ કળિયુગનો સુદર્શન ચક્ર છે. શિક્ષાપત્રીના શ્લોક નંબર 139માં ભગવાને વાત કરી છે કે અમારા આશ્રિત એવા ગૃહસ્થ તેમણે માતા પિતા અને ગુરુ તથા બીમાર એવા મનુષ્યની સેવા જીવન પર્યંત કરવી જોઈએ. શ્લોક નંબર 145માં ભગવાન કહે છે કે પોતાના ઉપજનું જે દ્રવ્ય એને અનુસાર નિરંતર ખર્ચ કરવો, પણ તે ઉપરાંત ખર્ચ કરવો નહીં. અને જે ઉપજ કરતાં વધારે ખર્ચ કરે છે તેને મોટે ભાગે દુઃખ થાય છે. શ્લોક નંબર 21માં ભગવાન કહે છે કે દેવતા, તીર્થ, પ્રતિવતા, સાધુ અને વેદ તેમની નિંદા ક્યારેય કરવી નહીં અને ક્યારેય સાંભળવી પણ નહીં, એટલે કે નો નેગેટિવિટી. આજે પ્રગટ ગુરુ પ્રબોધ સ્વામીજી મહારાજ બાલસભાના સેન્ટરો દ્વારા અમારા જેવા હજારો બાળકોને શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવવાની પ્રેરણા આપી રહ્યા છે. અમારી સભામાં વિકાસભાઈ આવેલા, તેમણે એક પ્રસંગની વાત કરેલી. તે પ્રસંગ હું તમને શેર કરવા માગું છું. યુકેની ધરતી પર આપણા એક ભગતની 7 વર્ષની દીકરી આત્મન દીદી એનું નામ અને તેના 2 ભાઈ વિનમ્ર અને નિર્માણ. એક દિવસ બંને ભાઈઓ ઝઘડ્યા અને ઝઘડો કરી એકબીજાની કમ્પ્લેન કરવા આત્મન દીદી પાસે જાય છે. આત્મન દીદી તેમની કાંઈ વાત સાંભળતા નથી અને આત્મન દીદીની બાજુમાં વિકાસભાઈ બેઠેલા હોય છે. આત્મન દીદી તેમને કહે છે, અંકલ, હું કાંઈ ડસ્ટબિન છું? આ બંને મારી પાસે આવીને નેગેટિવ વાતો કરે છે, નેગેટિવ કચરો મારા હાથમાં પણ નાખે છે. આવા તો હજારો બાળકો અને યુવકો છે જેના જીવનનું ઘડતર આજે પ્રબોધ સ્વામીજી મહારાજ કરી રહ્યા છે. ગુરુ પ્રબોધ સ્વામીજી મહારાજ કહે છે કે આપણી સાચી મૂડી તો આપણા દીકરા અને દીકરી છે, માટે તે ભીડો સહન કરી અવિરત વિચરણ કરીને હજારો પરિવારની એ મૂડીનું જતન કરી રહ્યા છે અને મા બાપના હૈયે હાશ કરાવી રહ્યા છે. તો ગુરુ પ્રબોધ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કે આપની આજ્ઞા પ્રમાણે અમે શિક્ષાપત્રીના બધા શ્લોક મોઢે કરીશું અને આપ કૃપા કરીને અમારા જીવનમાં સાકાર કરાવી આપશો જી. સહજાનંદ સ્વામી મહારાજની જય.